તો ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે T20 મેચ નિરંજન શાહ સ્ટેડિયમમાં તૈયારી પૂર્ણ થઈ રાજકોટમાં છવાયો છે ક્રિકેટ ફીવર। સાંજે 7 વાગે શરૂ થશે આ મેચ। 5 મેચની સિરીઝમાં પ્રથમ બંને મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે અને ત્યારે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સિરીઝની ત્રીજી મેચ રમાશે। મેચ અગાઉ બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ પણ કરી અને સતત 2 મેચ જીત્યા બાદ ભારતીય ટીમ વધુ એક મેચ જીતવા થનગની રહી છે। રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 મેચ યોજાવાની છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયા જે છે એ માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો છે તે અત્યારે પહોંચ્યા છે। બીજી તરફ અહીંયા કહી શકાય કે જે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જે છે અત્યારે મોટી સંખ્યામાં જે છે એ ક્રિકેટ પ્રેમીઓ જોવા મળી રહ્યા છે। હાલ આપણી સાથે અહીં કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આજે કેવો ઉત્સાહ છે? જોરદાર ઉત્સાહ જોઈ ને, ઇન્ડિયાનો મેચ છે તો જોરદાર ઉત્સાહ તો હોય જ ને ભાઈઓ। અઢીસો રન દાવાના છે, ઇન્ડિયાના દાવ આવશે પેલો। હા, સૂર્યકુમાર યાદવ સદી મારશે। ક્રિકેટ પ્રેમીઓ છે, આપણે એમની સાથે પણ ફરી એક વખત વાત કરવાનો પ્રયાસ કરીશું। ક્યાં ગામથી આવો છો? હું ભાવનગરથી આવું છું। ઉત્સાહ જોરદાર છે। ચોક્કસથી આજે સમગ્ર વિસ્તાર છે, આ સ્ટેડિયમ છે તે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી જીતેગા ભાઈ, જીતેગા। આજના મેચ ને લઈને અમે બહુ ઉત્સાહિત છીએ। અમે જામ ખંભાળિયાથી જેટ આવીએ છીએ અને અમે અવારનવાર આવતા હોઈએ છીએ અને આજે ઇન્ડિયા જીતશે, 100% જીતશે। કેટલા રન થશે પહેલી ઇનિંગમાં? 200 રન તો ફાઇનલ, 200 તો પાક્કા જ। કોઈ ખેલાડી સદી મારે એવું લાગે છે? સૂર્યકુમાર। જે રીતના રાજકોટના ખેલાડીઓ છે, રાજકોટના ખેલાડીઓની સૌથી વધુ અપેક્ષા સૂર્યકુમાર પાસે છે અને પેલો દાવ જો ભારતનો આવશે તો 200 થી વધુ રન મારશે તેવું પણ કે ક્રિકેટ પ્રેમીઓ કહી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।